સુરતમાં ફરી આગની કરુણ ઘટના બનતા બે મહિલાના મોત નીપજ્યા છે। સિટીલાઇટમાં આવેલા મોલમાં સ્પા અને જીમમાં અચાનક આગ લાગતા સ્પામાં કામ કરતી બે મહિલાઓના મોત નીપજ્યા હતા। તો બનાવને લઈ ફાયર ઘટના સ્થળે દોડી જઈ આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો। સુરતમાં વધુ એક આગની ભયાનક ઘટના બની હતી। સુરત શહેરના ફોર્ચ્યુનર મોલમાં આગ લાગી હતી। સિટીલાઇટ ખાતે આવેલા ફોર્ચ્યુનર મોલમાં આવેલા અમૃત્ય સ્પા એન્ડ જીમમાં આગ લાગતા બે મહિલાના મોત થયા છે। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી। ફાયરની ટીમ પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી। જીમ માટે ફ્લોર ભાડે લઈ 15 ફૂટની જગ્યામાં માળિયું બનાવી ગેરકાયદેસર સ્પા ચલાવી શરૂ કરી દેવાયો હતો, જ્યાં હિટોલન અને ડેકોરેશન માટે ફાઇબરનો ઉપયોગ કરાયો હોય, જેથી આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। હાલ તો સ્પામાં કામ કરતી બંને યુવતીઓ સિક્કમની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે। બીનુ હંગામા લીંબુ અને મનીષા રોય નામની યુવતીનું મોત થયું છે। બનાવની જાણ થતાં ફાયર સાથે સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવાણી સહિત પાલિકાના અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળે દોડી ગયા હતા। બ્યુરો રિપોર્ટ ઇન ટીવી ન્યૂઝ સુરત। यहाँ पे सिटी लाइट विस्तार में जिम 11 करके जिम है, उसमें जिम के अंदर ही सैलून भी बना हुआ है। वहाँ पे आग लग गई तो टोटल 5 लोग अंदर थे, उसमें से 3 तो निकल के आ गए बाहर और 2 लोग हैं उनको फायर डिपार्टमेंट की मदद से रेस्क्यू किया गया है और अभी सिविल हॉस्पिटल में रेफ़र किया गया है।